આપણને બધાને ખબર છે કે આપણે પાસવર્ડ સ્ટ્રોંગ રાખવાની જરૂર છે. પાસવર્ડ્સને બદલતા રહેવું જોઈએ. આપણે જે બેન્કિંગ અકાઉન્ટ્સ છે, એપ્લિકેશન્સના પાસવર્ડ આપણા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સના ન હોવા જોઈએ. રાઈટ, કારણ કે તમે આઈ થિંક વચ્ચે પૂછ્યું પણ હતું કે આ બધું ડેટા ક્યાંથી આવે છે. તો ઘણી જગ્યાએ ઓનલાઈન ડેટા લીક થતો આવે છે અને એક વેબસાઇટના ડેટા લીક થતા હોય છે, કારણ કે આપણે કદાચ કોઈ શોપિંગ કરી હોય અને ત્યાં આપણા બેન્કિંગ ક્રેડેન્શિયલ્સ નાખ્યા હોય, કાં તો આપણા ઈમેલના ક્રેડેન્શિયલ્સ નાખ્યા હોય, પણ એ વેબસાઇટનું કદાચ સિક્યોરિટી એટલી સ્ટ્રોંગ ન હોય કે હેકર્સે વેબસાઇટની ડિટેલ્સ હેક કરી લીધી, તો આપણા પણ સિક્યોરિટી પાસવર્ડ્સ ને આઈડીઝ એમની પાસે મળી જતા હોય. મોસ્ટ ઓફ અમે જોયા છે પાસવર્ડ્સ જે ઇવન આપણે કહીએ આ હોસ્પિટલમાં જે CCTV હેક થયા હતા, તો એકદમ મોસ્ટ કોમન પાસવર્ડ્સ યુઝ થયા હતા, ABCD 1 2 3 4. અચ્છા. તો હેકર્સ પણ જ્યારે અમારે હેકર સાથે ઇન્ટ્રોગેશન પણ થતું હતું, તો આ બધા જ પ્રોફાઇલ્સ મતલબ પાસવર્ડ્સનું એ લોકો ટ્રાયલ એન્ડ એરરથી જ કરતા હોય છે. રાઈટ, બ્રૂટ ફોર્સ અટેક કરતો હોય છે, ટ્રાયલ એન્ડ એરરથી અનેક પાસવર્ડ એ લોકો ચેક કરતા હોય છે, તો એમાંથી હિટ થઈ ગયું તો થઈ ગયું. રાઈટ, તો આઈડિયલી આપણું પાસવર્ડ બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. એક કોમ્બિનેશન ઓફ લેટર્સ, કેપિટલ્સ વિથ સિમ્બલ્સ, એ કોમ્બિનેશન હોવા જોઈએ. એક ટ્રીક એવી સારી એ પણ છે કે આપણે કોઈક સારું ગીત ગમતું હોય, એના ફર્સ્ટ લેટર્સ લઈ લઈએ. અચ્છા. હે ને, મતલબ સારો કે દિલ ચાહતા હૈ તો DCH, એ રીતે. કારણ કે મોસ્ટ કોમનલી આપણે શું લેતા હોય, આપણું નામ કે ફેમિલી નંબરનું નામ, એડ્રેસ, બર્થ ડેટ, અને એ બધું યુઝ્યુઅલી ક્યાંક ને ક્યાંક કોઈક ના કોઈક ઓનલાઈન માધ્યમ પણ ઓલરેડી છે, પબ્લિક પ્રોફાઇલ્સ પર છે. તો આઈડિયલી આપણે આ રીતે કંઈક પાસવર્ડ વિચારીએ તો આઈ થિંક દેટ વુડ બી બેટર. ઓકે. તો એ આળસ જે છે, અને પ્લસ બેન્કિંગ પ્રોફાઇલ્સ અલગ રાખવી જોઈએ, સોશિયલ મીડિયાની પ્રોફાઇલ્સના પાસવર્ડ અલગ હોવા જોઈએ. ઇવન બેંક્સમાં જો આપણે ઇફ એટ ઓલ આપણી પાસે એકથી વધારે બેન્કિંગ અકાઉન્ટ્સ હોય તો એક અલગ અકાઉન્ટ રાખી દેવું જોઈએ, જેનાથી આ બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય. એમાં અમાઉન્ટ પણ ઓછી રાખવી જોઈએ. ઓકે. અને મેઇન આપણું જે સેલરી એકાઉન્ટ છે, જેમાં યુઝ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ્સ થતા હોય કે સેલરી આવતી હોય, એ અલગ રાખવું જોઈએ. એ રૂટીન ટ્રાન્ઝેક્શન્સમાં નહીં ઇન્વોલ્વ કરવું જોઈએ. પ્લસ આપણી જે એપ્લિકેશન્સ છે, ઇન્ક્લુડિંગ વોટ્સએપ છે, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કરવું જોઈએ. ફોન છે, લેપટોપ્સ છે, એમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવા જોઈએ, પણ લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવા જોઈએ. તો આ બધા જે સેફટી ફીચર્સ છે, એ એક લેઝીનેસ છે, આળસ છે, આપણે ઘણીવાર જાણતા હોઈએ પણ નથી કરતા. 6 મહિને આપણે બદલતા જવું જોઈએ. ઇવન એન્ટીવાયરસ આપણે અપડેટ કરવું જોઈએ. સો એ એક મોસ્ટ કોમન કારણ આપણે કહી શકીએ છીએ.